नमस्कार विद्यार्थी मित्रों, आज हम कक्षा 8 में पाठ 7 हार की जीत, उसके लेखक है सुदर्शन। तो विद्यार्थी मित्रों, पाठ देखने से पहले आप अपनी अपनी पुस्तक निकाल लीजिए और देखिए। तो विद्यार्थी मित्रों, पहले हम लेखक का परिचय देखेंगे, फिर सारांश देखेंगे। तो विद्यार्थी मित्रों देखिए, सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था। आपका जन्म पंजाब के सियालकोट में हुआ था। जब आप 6वें दर्जे में थे तभी आपने प्रथम कहानी लिखी। प्रेमचंद जी की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया। तत्पश्चात हिंदी में लिखने लगे। नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया। तो विद्यार्थी मित्रों, अब हम पाठ का सारांश देखेंगे। तो प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान कथा है जो मानव भावनाओं पर आधारित है। बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाकू खड़गसी के कानों तक पहुंचती है। वह धोखे से घोड़ा ले जाता है, परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है। उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया। इसी बात पर यहाँ प्रकाश डाला गया है। इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दया भाव, लोकहित की आकांक्षा आदि मूल्यों को समाविष्ट किया गया है। तो અહીંયા જે ડાકુનું નામ શું છે? ખડગસી। અને જે સાધુ છે તો સાધુનું નામ શું છે? બાબા ભારતી। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા જે બાબા ભારતી તો એ પોતાનો જે સમય છે, જે પોતાનો સમય ભગવત ભજનમાં ગાળે છે। અને જે ભગવત ભજન કર્યા બાદ જે સમય જે એમને બચે છે એ સમય એ ઘોડામાં એની જે ઘોડાને એને નવરાવવામાં, ખવડાવવામાં, બરાબર, એનું જે ઘોડાની આખી કાળજી લે છે એના પાછળ। તો એમનો જે ઘોડો એકદમ સુંદર ઘોડો હતો। તો જ્યારે એ ડાકુ ખડગસીને એની જે ઘોડાની જે કીર્તિ વિશે માહિતી પ્રાપ્ત થાય છે ત્યારે એ સાધુ પાસે જાય છે અને એ ઘોડો દેખે છે। ત્યાર પછી એ બાબા ભારતીને કહે છે કે હું આ ઘોડો તમારી પાસે રહેવા દઈશ નહીં। ત્યારે એક દિવસ જે ખડગસી અપાહિજનો વેશ ધારણ કરીને બાબા ભારતીને મળે છે। ત્યારે બાબા ભારતી એ અપાહિજને બેસાડે છે પોતાના ઘોડા પર અને એ ખડગસી હોય છે અને એ ખડગસી ઘોડો લઈ જાય છે। ત્યારે બાબા ભારતી એને એક વાત કહે છે કે આ રીતે જે તે હવે હું ઘોડો તારી પાસે નહીં માગું, પણ આ વાત કોઈને કહેતો નહીં। ત્યારે જે ખડગસીનું શું થાય છે? હૃદય પરિવર્તન થાય છે, બરાબર। તો આ રીતે જે ખડગસી જીતીને પણ હારી જાય છે, જ્યારે બાબા ભારતી હારીને પણ જીતી જાય છે। એટલે પાઠનું નામ શું પડ્યું? हार की जीत। तो विद्यार्थी मित्रों, अब हम पाठ देखेंगे। विद्यार्थी मित्रों, पुस्तक में देखिए, माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था। હવે જે માતાને એક પોતાના બાળકને દેખે અને જે કિસાન હોય તો કિસાન પોતાના ખેતને લહલહાતા દેખે, બરાબર, અને જેવો આનંદ પ્રાપ્ત થાય છે એવો જ બાબા ભારતીને પોતાના ઘોડાને દેખીને પ્રાપ્ત થાય છે। भगवत भजन से जो समय बचता वह घोड़े को अर्पण हो जाता। હવે જે બાબા ભારતી હોય છે, બરાબર, એક સાધુ હોય છે તો ભગવત ભજન કરતા હોય છે અને જે ભગવત ભજન કર્યા પછી જે પણ સમય એમને મળે, બરાબર, તો એ ઘોડામાં પાછળ વેઠવી કાઢે છે। वह घोड़ा बहुत ही सुंदर और बलवान था। तो
એ ઘોડો કેવો હતો? એકદમ સુંદર અને શક્તિશાળી હતો. इसके जोड़ का घोड़ा सारे इलाके में न था. एना जेवो कोई घोड़ो खा इलाकाમાં નહોતો. बाबा भारती उसे सुल्तान कहकर पुकारते. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘોડાને શું કહીને બોલાવે છે? સુલતાન. બરાબર? તો ઘોડાને શું કહે છે? સુલતાન કહીને બોલાવે છે. નામ પાડ્યું છે ઘોડાનું. तो सुल्तान कहकर पुकारते. अपने हाथ से खरहरा करते खुद दाना खिलाते. હવે ખરહરા એટલે શું? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે ઘોડાને કંગી કરવી. બરાબર? તમને ખબર છે કે ઘોડા ઉપર જે એના જે પીઠ હોય એના ઉપર બાલ હોય છે. બરાબર? એ બાલને એ જે કંગી કરે છે, બરાબર, એને ખરહરા કહેવાય. તો खुद दाना खिलाते, પોતે દાના ખવડાવે છે. और देख कर प्रसन्न होते, એને देखी देखीને खुश થાય છે एकदम. उन्होंने रुपये, माल, अस्बाब, जमीन आदि अपना सब कुछ छोड़ दिया था. હવે એમને જે પૈસા છે, બરાબર, પછી અસબાબ એટલે કે જે વસ્તુ હોય ને બધી એ વસ્તુ, બરાબર, પછી જમીન, એ બધું જ છોડી દીધું હતું. यहाँ तक कि उन्होंने नगर के जीवन से भी घृणा थी. હવે જે શહેરનું જે જીવન હતી એનાથી એમને ઘૃણા હતી. अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और ભગવાન કા ભજન કરતે થે. હવે જે ગામમાં એક નાનું મંદિર હતું અને મંદિરમાં એ રહેતા અને ભગવાનના ભજન કરતા. મેં સુલતાન કે બિના નહીં રહ सकता. શું કહે છે કે હું સુલતાન વગર રહી શકું નહીં. उन्हें ऐसा लगने लगा था वे उसकी चाल पर लट्टू थे. હવે શું કે એમને કેવું લાગે છે કે જે એકદમ જે સુલતાન હતો એની ચાલ એકદમ સરસ હતી. બરાબર? એના પર લટ્ટુ હતા એટલે કે મુગ્ધ હતા એની ચાલ ઉપર. કહેતે ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो. હવે એની ચાલ એવી લાગે છે કે જેમ મોર ઘટાને દેખીને કેવા એના પાંખ ફેલાઈને નાચે એવો એની ચાલ છે. जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता. હવે સંધ્યા એટલે કે સાંજના સમયે જ્યાં સુધી સુલતાન ઉપર બેસીને 8-10 મીલ કે એ આખા ચક્કર ના લગાવે ત્યાં સુધી એમને ચેન આવતું નહીં. ખડકસિંહ उस इलाके का कुख्यात डाकू था. હવે જે ખડકસિંહ, બરાબર, જે ખડકસિંહ એ ડાકુનું નામ છે. બરાબર? કુખ્યાત એટલે કે બદનામ ડાકુ હતો. પાછો ડાકુ તો હતો જ પણ કેવો હતો? બદનામ. लोग उसका नाम सुनकर कांपते थे. नाम સાંભળીને જ લોકો કાપી ઉઠતા. होते होते सुल्तान की कीर्ति उसके कानों तक भी पहुंची. હવે જે સુલતાનની કીર્તિ એના કાનો સુધી પણ પહોંચી કે उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा. એનું હૃદય પણ એને देखવા માટે અધીર થઈ ગયું, ઉતાવળું થઈ ગયું. वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया. બપોરના સમયે શું કર્યું? એ બાબા ભારતીના જોડે ગયો અને નમસ્કાર કરીને બેઠો. બાબા ભારતીને પૂછા, ખડકસિંહ क्या हाल है? હવે કોક આપણા ઘરે આવે, બરાબર, તો એમ એ બાબા ભારતીના ઘરે જાય છે તો બાબા ભારતી એના પહેલા હાલ પૂછે છે. કેવા હાલ છે? કે ખડકસિંહ ने सिर झुकाकर उत्तर दिया आपकी दया है. હવે ખડકસિંહનું જે મસ્તક નમાઈને કહે છે કે તમારી દયા છે. કહો इधर कैसे आ गए? હવે શું કહે છે? કેમ અહીંયા કઈ રીતે આવ્યો? કે સુલતાન की छा खींच लाई. હવે શું કહે છે? જે સુલતાન છે તો સુલતાનનો પ્રેમ અહીંયા મને ખેંચી લાવ્યો. વિચિત્ર જાનવર હે દેખોગે તો પ્રસન્ન હો જાઓગે. હવે જે બાબા ભારતી શું કહે છે કે એકદમ વિચિત્ર જાનવર છે કે તું દેખીશ ને તો એકદમ પ્રસન્ન થઈ જઈશ, ખુશ થઈ જઈશ. કે मैंने भी बड़ी प्रशंसा सुनी है. मैं પણ ખૂબ પ્રશંસા સાંભળી છે. કે उसकी चाल तुम्हारा मन मोह लेगी. એની ચાલ તારું એકદમ મન મોહી લે એવી છે એની ચાલ. કે कहते हैं
देखने में भी बड़ा सुंदर है कि देखવામાં પણ એકદમ સુંદર છે કે क्या कहना जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है। एक बार जो कोई એને દેખી લે તો એના હૃદય ઉપર એની જે છબી એટલે કે એની તસવીર અંકિત થઈ જાય છે। बहुत दिनों से अभिलाषा थी आज उपस्थित हो सका हूँ। કેટલા દિવસથી મને ઈચ્છા હતી જોવાની, આજે હું હાજર થયો છું। बाबा भारती और खड़गसिंह अस्तबल में पहुंचे। પછી બાબા ભારતી અને ખડગસિંહ અસ્તબલમાં એટલે જ્યાં ઘોડો બાંધીએ ને, બરાબર, આપણે તબેલો કહીએ ને, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અસ્તબલ યાની તબેલા, તો જે ઘોડા બાંધવાની જગ્યા। बाबा ने घोड़ा दिखाया, घमंड से खड़गसिंह ने घोड़ा देखा आश्चर्य से। હવે આપણા પાસે કોઈ સારી વસ્તુ હોય, બરાબર, કોઈ પણ વ્યક્તિ પાસે એમાં આપણે કોઈ પણ વસ્તુ આપણી પાસે સરસ હોય તો એકદમ ઘમંડથી બતાવે, બરાબર। તો અહીંયા બાબા ભારતીને પણ ઘમંડ છે કે મારી પાસે આટલો સરસ ઘોડો છે, અને જે ખડગસિંહ એકદમ આશ્ચર્યથી દેખે છે। उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बाका घोड़ा उसकी आंखों से कभी न गुजरा था। કેટલાય ઘોડાઓ દેખ્યા હતા પણ આવો કે જે એકદમ અનોખો, બરાબર, એકદમ સુંદર, બરાબર, તો આવો ઘોડો એને દેખ્યો નતો ખડગસિંહે। सोचने लगा भाग्य की बात है कि આ તો વિચારવા લાગ્યો તો ભાગ્યની વાત છે કે ऐसा घोड़ा खड़गसिंह के पास होना चाहिए। ખરી રીતે તો એ એમ કહે છે કે આવો ઘોડો તો કે ડાકુઓ જોડે હોવો જોઈએ કે, तो खड़गसिंह के पास होना चाहिए था। इस साधु को ऐसी चीजों से क्या लाभ, कि आवा साधु ने के आवा वस्तु से शू लाभ एम के। कुछ देर तक आश्चर्य से खड़ा रहा, एकदम उभो नुभो रह्यो आश्चर्य थी। इसके पश्चात उसके हृदय में हलचल होने लगी। बालकों की किसी अधीरता से बोला, परंतु बाबाजी इसकी चाल न देखी तो क्या। હવે આપણે અહીંયા શું કહે છે કે આની કે જે ચાલ ના દેખી તો કે તમે કશું ના દેખ્યું કે બાબાજી भी मनुष्य ही थे। બાબા સાધુ હતા, બરાબર, પણ શું હતા? મનુષ્ય, બરાબર। પોતાની વસ્તુની પ્રશંસા કરવી, વ્યક્તિને, દરેક વ્યક્તિને પોતાની વસ્તુની પ્રશંસા કરવી ગમે છે। તો અહીંયા જે બાબા ભારતી છે તો એને પણ પોતાના घोड़ा की प्रशंसा करवी गमे छे। अपनी वस्तु की प्रशंसा दूसरों के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया। હવે પોતાની વસ્તુની જો આપણે તો પ્રશંસા કરીએ છીએ પણ આપણા વસ્તુની જો બીજા કોઈ પ્રશંસા કરે ને તો એમાં એ આપણાને વધારે આનંદ થાય છે। તો ઘોડે को खोलकर बाहर ले गए। પછી ઘોડાને ખોલીને બહાર લઈ જાય છે। ઘોડા વાયુ वेग में उड़ने लगा, एकदम वायु वेगे थी ये दौड़वा लाग्यो। घोड़े की चाल देखकर उसके हृदय पर साप लौट गया। एकदम जे घोड़ानी चाल देखी ने खड़गसिंहना जे हृदय में साप लौटवा लाग्या। वह डाकू था और जो वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था। હવે એ ડાકુ હતો અને જે વસ્તુ પોતાને પસંદ આવી જાય એ એને પોતાનો અધિકાર સમજે છે। उसके पास बाहुबल था और आदमी थे। પોતે શક્તિશાળી હતો અને ઉપરાંત તેના જે લોકો પણ એના જે સાથીદારો પણ ઘણા હતા। जाते जाते उसने कहा, बाबाजी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा। હવે જતા જતા એ શું બોલે છે કે આ ઘોડો તમારી જોડે રહેવા દઈશ નહીં। बाबा भारती डर गए, बाबा भारती डरी गया। अब उन्होंने रात को नींद न आती। बाबा भारती ने रातना केम के हवे खड़गसिंह आવું बोली गयो, बराबर। हवे खड़गसिंह तो केવો હતો? डाकू હતો। तो हवे एमने नींद आती નથી। सारी रात अस्तबल की रखवाली में कटने लगी। हवे अस्तबल में एक घोड़ानी रखवाली करे छे। प्रति क्षण खड़गसिंह का डर लगा रहता था। हवे एमने हर पर एमने जे खड़गसिंह जे कही गयो छे एनो डर लागे छे तो लगा रहता था। परंतु कई महीने बीत गए और वह न आया। कितने महीनों बीती गया पण ये आयो नहीं। यहाँ तक कि बाबा भारती कुछ
અસાવધાન હો ગયે। હવે બાબા ભારતીને એમ કે હવે આટલા મહિના વીતી ગયા તો એ બાબા જે ખડકસિંહ એ બોલી ગયો બરાબર, પણ હવે આવશે નહીં। संध्या का समय था, એટલે સાંજનો સમય હતો। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। હવે સાંજના શું કરે છે એ સુલ્તાનની પીઠ ઉપર સવાર થઈને ઘૂમવા ફરવા જાય છે। इस समय उनकी आंखों में चमक थी, એમની આંખોમાં શું હતી? ચમક હતી। मुख पर प्रसन्नता, એમના મુખ ઉપર પ્રસન્નતા હતી, खुश હતા એ। कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, હવે ઘોડાના શરીરને દેખે છે અને ઘોડાના રંગને દેખે છે। और वह मन में फूले न समाते थे, ઘોડાના શરીરને દેખે અને રંગને દેખે અને એ ફૂલા સમાતા નતા। આપણી પાસે કોઈ સરસ વસ્તુ હોય તો આપણે એને દેખીને આનંદ થાય, એમ અહીંયા જે બાબા ભારતી છે એમને દેખીને બાબા જે સુલતાન એટલે કે ઘોડાને દેખીને આનંદ પ્રાપ્ત થાય છે। सहसा एक ओर से आवाज आई, ओ बाबा इस कंगले की सूंघते जाना। एकदम अवाज संभळाय छे के आ કે કંગલે એટલે કે જે અપાહિજ કે અપાહિજને સાંભળતા જજો। અવાજ में करुणा थी, ना आवाज में एकदम करुणा थी, दया भाव હતો। बाबा ने घोड़े को रोक लिया, एकदम रोके छे। देखो एक अपाहिज वृक्ष की छाया में पड़ा करहा रहा है, बोले क्यों तुम्हें क्या कष्ट है। હવે જે પેડની છાયામાં કે એક અપાહિજ છે અને પીડાથી તડપી રહ્યો છે, તો બાબા ભારતી પૂછે કે તને શું દુઃખ છે કે। अपाहिज ने हाथ जोड़कर कहा, बाबा मैं दुखियारा हूँ, मुझ पर दया करो। હવે હાથ જોડીને શું કહે છે કે હું દુખિયારો છું કે મારી મદદ કરો। रामावाला यहाँ से 3 मील है, मुझे वही जाना है, घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा। હવે શું કહે છે અપાહિજ કે અહીંયાથી કે રામાવાલા જે ગામ છે એ 3 મીલ બરાબર કે અહીંયાથી દૂર છે, કે મને ઘોડા પર ચડાવી દો, ભગવાન તમારું ભલું કરશે કે। वहाँ तुम्हारा कौन है। હવે બાબા ભારતી પૂછે છે કે તારું ત્યાં કોણ છે કે। दुर्गा दत्त वैद्य का नाम सुना होगा, उनका सौतेला भाई हूँ। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દુર્ગા દત્ત વૈદ્ય બરાબર એ નામ આપો છે અને એમ કે હું એનો સોતેલો ભાઈ છું કે। बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया, પોતે ઉતરી જાય છે અને અપાહિજને એ ઘોડા પર બેસાડે છે। तो बिठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे। હવે ઘોડાની લગામ પકડીને બાબા ભારતી ધીરે ધીરે જાય છે। सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई, एकदम झटको लागे છે અને લગામ હાથથી છૂટી જાય છે। उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है। હવે એકદમ એમને આશ્ચર્ય થાય છે કે જે અપાહિજ હતો એ ઘોડાની પીઠ ઉપર તણીને બેઠો છે। तो तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है, घोड़ाने दौड़ावा છે एकदम। उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई। હવે અહીંયાથી અને એમને ભય આશ્ચર્ય થઈ જાય છે, એકદમ નિરાશામાં એ ચીખ પાડે છે। वह अपाहिज डाकू खड़कसिंह था, એ જે અપાહિજ બન્યો હતો ને એ કોણ હતો? डाकू खड़कसिंह હતો। बाबा भारती कुछ देर तक तो चुप रहे, थोड़ा सन माटे तो चुप થઈ ગયા एकदम। इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले जरा ठहर जाओ। પછી શું કરે ઘડીક તો સ્તબ્ધ થઈ ગયા, બંધ થઈ ગયા અને પછી શું કરે છે થોડે નિશ્ચય કરે છે અને પછી એ બૂમ પાડે છે કે रुकी जाओ। खड़कसिंह ने आवाज सुनकर घोड़ा रोक लिया। હવે ખડકસિંહ આવાજ સાંભળીને ઘોડો રોકી લે છે। उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबा जी यह घोड़ा अब न दूंगा।
ખડકસિંહ શું કરે છે? ઘોડા પર હાથ ફેરવે છે કે હવે હું આ ઘોડો તમને આપીશ નહીં. મગરે એક બાત સુનતે જાઓ. શું કે છે બાબા ભારતી? એક વાત સાંભળો. ખડકસિંહ ઠહર ગયા. खड़कसिंह શું કરે છે? ઊભો રહે છે. बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है. હવે બાબા ભારતી એની નજીક જાય છે અને આની આંખોમાં એ રીતે દેખે છે કે જેમ કે જે બકરું હોય બરાબર, તમને જે બકરી હોય બરાબર ને કસાઈની હાથમાં ફસાઈ જાય બરાબર, એ રીતે દેખે છે. કેમ કે અહીંયા હવે બાબા ભારતી એ ડાકુના જે હાથમાં ફસાઈ ગયા છે. એનો જે ઘોડો હતો એ ડાકુના હાથમાં જતો રહ્યો છે. તો जैसे बकरा कसाई की ओर देखता है, फिर कहा यह घोड़ा तुम्हारा हो चुका. હવે શું કહે છે બાબા ભારતી કે આ ઘોડો તારો થઈ ગયો કે मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा. શું કહે છે કે હું તને આ ઘોડો મને આપી દે એમ કહીશ નહીં. परंतु खड़कसिंह केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना. કે હું એક પ્રાર્થના કરું છું એને તું अस्वीकार करतो नहीं. तो अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा. કે મારું દિલ તૂટી જશે. बाबाजी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा. શું કે છે કે હું તારો દાસ છું એટલે કે સેવક છું, પણ આ ઘોડો હું નહીં આપું. કે अब घोड़े का नाम न लो. શું કે છે બાબા ભારતી? હવે આ ઘોડાનું તું નામ ના લે. કે मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा. કે આના વિષયમાં કશું જ નહીં કહું તને. मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना. કે આ જે ઘટના થઈ એ કોઈને કહેતો તું નહીં. खड़कसिंह का मुंह आश्चर्य से खुला रह गया. खड़कसिंहનું મોઢું एकदम आश्चर्य થવા लाग्યું. उसका विचार था कि उससे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा. એને એમ થયું કે હવે એનો ઘોડો છે તો મને એકદમ લઈને ભાગવું પડશે, પણ ઉપરથી જેનો ઘોડો ગયો છે તો ઉપરથી ના પાડે છે કે કોઈને કહેતો નહીં, तो भागना पड़ेगा. परंतु बाबा भारती ने स्वयं उससे कहा इस घटना को किसी के सामने प्रकट न करना. પણ બાબા ભારતી જ ખુદ કહે છે કે આ ઘટનાને કોઈની સામે કહેતો નહીં. इससे क्या प्रयोजन सिद्ध हो सकता है. અને પાછળનો શું ઉદ્દેશ્ય હશે કે અહીંયા જે બાબા ભારતીને આવું કહેવાનો પાછળનો કોઈ ઉદ્દેશ્ય તો હશે જ ને. खड़कसिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका. એને વિચાર્યું કે આના પાછળનો ઉદ્દેશ્ય શું છે કે આવું કહેવાનો, પણ એ સમજી શક્યો नहीं. हार कर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबा जी इसमें आपको क्या डर है. હવે શું કરે છે જે ખડકસિંહ છે તો બાબા ભારતી સામે જોવે છે અને પછી કહે છે કે તમને શું ડર છે કે હું આ ઘટના કદાચ હું કહું કોઈને તો તમને શું ડર છે. કે सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास न करेंगे. जो आ घटना लोगों ने खबर पड़ी तो कोई गरीब ऊपर विश्वास करશે नहीं. લોકોને એમ જ લાગે કે આ રીતે જ કે અમે પણ કદાચ હકીકતમાં કોઈ ગરીબ હોય તો ગરીબને પણ કોઈ મદદ કરી શકે નહીં, કે આ રીતે અમે પણ ફસાઈ જઈએ કે અમારું પણ વસ્તુ લઈ જાય તો બરાબર. એટલે જો ગરીબ હોય તો ગરીબ કે અપાહિજ હોય તો એ પણ લોકો મદદ કરે નહીં આવી ઘટના સાંભળે તો. यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही नहीं रहा हो. આટલું કહેતા કહેતા તો સુલતાનની જે સામેથી મુંહ મોડી લે છે અને એ રીતે દેખે છે કે જે રીતે એમ કે એના જોડે કોઈ સંબંધ જ નહોતો. बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़कसिंह के कानों में उसी प्रकार गूंज रहे थे. बाबा भारती तो जता રહ્યા પણ ખડકસિંહના કાનોમાં એ શબ્દ હજી પણ ગુંજી રહ્યા છે.
सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है। હવે વિચારે છે કે એના કેટલા કે ઊંચા વિચારો છે, કેટલો પવિત્ર ભાવ છે। उन्हें इस घोड़े से प्रेम था, इसे देखकर उनका मुख फूल की नाई खिल जाता था। હવે આ ઘોડાથી ખૂબ પ્રેમ હતો અને એમનું મુખ જેમ ફૂલ કેવું ખીલી જાય એમ એ ઘોડાને देखीને ખુશ થતા। कहते थे इसके बिना मैं न रह सकूंगा। શું કહેતા હતા કે હું આના વગર રહી શકીશ नहीं। इसकी रखवाली में वे कई रात सोए नहीं, यानी रखवाली माटे કેટલી રાત सोया वगर रहा। भजन भक्ति न कर रखवाली करते रहे। भजन भक्ति पण જ્યારે ખડકસિંહ એમને ચેતવણી આપે છે ત્યારે પોતે ભજન ભક્તિ પણ કરતા નતા અને ઘોડાની રખવાળી કરતા। परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी। आज एमना मुख पर दुखनी रेखा पण देखाती नती। उन्होंने केवल यह ख्याल था कि कहीं लोग गरीब पर विश्वास करना न छोड़ दे। હવે એમને જે ઘોડો જતો રહ્યો બરાબર એનો અફસોસ નતો, પણ એમને એવો અફસોસ હતો કે આ વાતની જો લોકોને ખબર પડશે તો લોકો ગરીબ ઉપર વિશ્વાસ કરવાનો ના છોડી દે કે ऐसा मनुष्य नहीं देवता है। आवा मनुष्य नहीं पण केवा छे देवता छे। रात्रि के अंधकार में खड़कसिंह बाबा भारती के मंदिर में पहुंचा। रात्रिना अंधारामां जे खड़कसिंह शुं करे छे बाबा भारतीना मंदिरमां जाय छे। चारों ओर सन्नाटा था कि चारों ओर केवुं हतुं सन्नाटा सुनवट हतुं। आकाश में तारे टिमटिमा रहे थे, थोड़ी दूर पर गांवों के कुत्ते भौंक रहे थे। હવે આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા અને જે કૂતરાઓ ભોંકી રહ્યા હતા। મંદિર के अंदर कोई शब्द सुनाई न देता था, कोईनो मंदिरमां अवाज संभळातो नतो। खड़कसिंह सुल्तान की भाप पकड़े हुए था, एमनी जे लगाम हती पकड़ेली हती। वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। धीरे धीरे शुं करे छे अस्तबलमां એટલે કે જે ઘોડા બાંધવાની જગ્યા હોય ને તો ત્યાં એ જાય છે। फाटक खुला पड़ा था, फाटक केवुं हतुं खुल्लुं पड़ेलुं हतुं दरवाजो। किसी समय वहां बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे। पहला जे बाबा भारती ये लाकड़ी लेने एमने रखेवाली करता, परंतु आज उन्हें किसी चोरी किसी डाके का भय न था। वे एमने कोई भय नहीं। तो खड़कसिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया। પછી ખડકસિંહ શું કરે છે આગળ વધીને એ સુલતાનને તેના સ્થાને બાંધી દે છે और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। પછી બહાર નીકળીને એ फाटक बंद करिए छे। इस समय उसकी आंखों में नेकी के आंसू थे। હવે એની આંખોમાં કેવા આંસુ હતા? नेकीना आंसू હતા। रात्रि का तीसरा पहर बीत चुका था। હવે રાત્રિનો જે तीसरो पहर बराबर जे रात्रि હવે मध्यरात्रि में है बराबर। तो चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। चौथो पहर एटले के जे परोडियो कहीए ने तो एमां जे बाबा भारती उभा थाय छे अने ठंडा जल थी स्नान करे छे। उनके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उसके पांव अस्तबल की ओर बढ़े। पछी शुं करे छे ए अस्तबलनी मां जाय छे, परंतु फाटक पर पहुंचकर उनको अपनी भूल प्रतीत हुई। फाटक ऊपर जेवा पहुंचे छे एमने एमनी भूल प्रतीत थाय छे। साथ ही घोर निराशा में पांवों को मन भर का बना दिया। वे वही रुक गए। પછી एकदम એ फाटक ऊपर जता जता एमનું मन भराई जाय छे અને ત્યાં रुकी जाए छे। घोड़े ने अपने स्वामी के पांवों की चाप को पहचान लिया। वे घोड़ाए एना स्वामीना जे अवाज ने सांभळे छे बराबर पहचान लिया और जोर से हिनहिनाया। एकदम ए जे हिनहिनावे छे घोड़ा जे एनो मालिक छे बराबर। तो मालिक ने देखी ए घोड़ो एना अवाजथी ए बोलावे छे।
अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए અંદર ઘૂસે. એકદમ આશ્ચર્ય થઈ જાય છે અને એકદમ પ્રસન્ન થઈ જાય છે અને અંદર એ જાય છે. और अपने प्यारे घोड़े के गले से लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन से बिछड़े हुए पुत्र से मिल रहा हो. હવે જે ઘોડો છે તો ઘોડાને શું કરે છે, એ એકદમ લપાઈ જાય છે અને જે પિતાજી જે પુત્રથી જુદાઈમાં પછી જ્યારે પુત્રને ભેગા થાય એટલે કે રડે, બરાબર એ રીતે એ ઘોડાને લીપટીને રડે છે. तो बिछड़े हुए पुत्र से मिल रहा हो, बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुंह पर थपकियां देते. एना पीठ ऊपर हाथ फेरवता અને મોઢા પર થપकियां આપતા. फिर वे संतोष से बोले, હવે એમને સંતોષ છે, अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा. હવે કોઈ गरीबों सहायताથી मुंह मोड़से नहीं. तो विद्यार्थी मित्रों, यहाँ से हमारा जो पाठ है पूर्ण होता है.